હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ચેપ્ટર 2 માં આપણે આગળ વધીએ તો આજે આપણે ભણીશું ત્રુટિ વિશે. ત્રુટિ એટલે સામાન્ય રીતે આપણે કહીએ તો કોઈ પણ ભૌતિક રાશિનું આપણે અવલોકન કરતા હોઈએ એની અંદર આપણે જે સાધન વડે અવલોકન કરીએ છીએ તે સાધનમાં ચોક્કસ માપ આપણે માપી શકતા નથી. થોડુંક એ માપનમાં વેરિએશન આવે છે જેને આપણે ત્રુટિ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આજે આપણે ત્રુટિ વિશે ડિટેલમાં સમજૂતી મેળવીશું. ત્રુટિઓના પણ કેટલાક પ્રકાર છે મિત્રો. તો સૌથી પહેલા જોઈ લઈએ ત્રુટિ એટલે શું. તો મેં સમજાવી દીધું તમને કે કોઈ પણ સાધન વડે કોઈ અવલોકન આપવામાં આવે તો તેની અંદર જે એનું પ્રમાણિત માપ કરેલું હોય છે સ્ટાન્ડર્ડ વેલ્યુ, એની અંદર આપણે જે સાધન વડે માપ્યું છે અવલોકન તેની અંદર કંઈક ભૂલ જોવા મળે છે. એટલે આ બે અવલોકનો એટલે કે સાચું અવલોકન અને આપણે માપ્યું છે એ અવલોકન વચ્ચે કંઈક તફાવત મળે છે જેને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનમાં ત્રુટિઓના કેટલાક પ્રકારો છે, જોઈ લઈએ. ત્રુટિઓના અહીંયા આપણને બે પ્રકારો ભણવામાં આવ્યા છે. આ બે પ્રકારો પછી પણ બીજા અનેક પ્રકારો આપણે ભણીશું ત્રુટિના. તો સૌથી પહેલા સામાન્ય રીતે ત્રુટિ બે પ્રકારની ઉદ્ભવે છે અવલોકનોમાં. એક તો છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ પણ કેટલીક જુદી જુદી પ્રકારે ઉદ્ભવી શકે છે, જેમાં અહીંયા નામ લખ્યા છે એ પણ આપણે વન બાય વન સમજતા જઈશું. તો સૌથી પહેલા વ્યવસ્થિત ત્રુટિના ત્રણ પ્રકારો છે. સૌથી પહેલું છે સાધનની ત્રુટિ, એટલે કે કાલે જ મેં તમને સમજાવ્યું હતું, એટલે કે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે લંબાઈનું માપન કરવા માટે કેટલાક સાધનો ઉપયોગમાં આવે છે. ફૂટપટ્ટી, વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ જેવા સાધનો વડે જે આપણે માપન કરીએ છીએ એની અંદર જો માપનમાં ત્રુટિ ઉદ્ભવે તો તે કોના વડે ઉદ્ભવી તેમ કહેવાય? સાધન વડે ઉદ્ભવી છે તેમ કહેવાય. સેકન્ડ પ્રકાર છે પ્રયોગની અથવા તો ટેકનિકલ ત્રુટિ. તો જ્યારે આપણે પ્રયોગશાળામાં કોઈ પ્રેક્ટિકલ કરતા હોઈએ અને જો કોઈ સાધન વડે માપનમાં ત્રુટિ ઉદ્ભવે તો તેને શું કહેવામાં આવે છે? પ્રયોગની અથવા તો ટેકનિકલી રીતે ઉદ્ભવેલી ત્રુટિ. અને વ્યવસ્થિત ત્રુટિનો છેલ્લો પ્રકાર કયો છે મિત્રો? વ્યક્તિગત ત્રુટિ. એટલે કે જુદા જુદા માપનો કરતી વખતે જો જુદી જુદી વ્યક્તિ વડે તે જ ભૌતિક રાશિનું મૂલ્ય અલગ અલગ જો આવતું હોય તો તેને વ્યક્તિગત ત્રુટિ કહેવામાં આવે છે. અને અવ્યવસ્થિત ત્રુટિમાં કોઈ પ્રકાર પડતા નથી. અવ્યવસ્થિત ત્રુટિ જુદા જુદા પ્રકારે ઉદ્ભવી શકે છે. એટલે કે માપનમાં જો કોઈ ત્રુટિ અવ્યવસ્થિત રીતે આપણે પ્રયોગ કરતા હોઈએ, એટલે કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાન રાખવાની હોય છે. ધારો કે વર્નિયર કેલિપર્સ વડે કોઈ સાધનનું ત્રિજ્યા કેવું કંઈ માપતા હોય અથવા તો ક્ષેત્રફળ કેવું કંઈ માપતા હોય તો એની અંદર અમુક બાબતો આપણે યાદ રાખવાની હોય છે કે જેથી ત્રુટિ નાનામાં નાની ઉદ્ભવે. અને ત્રુટિનો મતલબ શું છે? આપણા માપનમાં આવેલી એરર. અને જ્યારે એરર વધારે પડતી થઈ જશે તો આપણે કરેલો પ્રેક્ટિકલ એ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચો નથી તેમ કહેવાય. એટલે ત્રુટિ એ શું છે? ભૂલ છે. કોઈ પણ વસ્તુ આપણે કરતા હોઈએ અથવા કોઈ પણ કાર્ય કરતા હોઈએ જેમાં આપણે ભૂલ જેમ બને ઓછામાં ઓછી કરવાનો પ્રયત્ન કરીએ. એટલે જ્યારે આપણે પ્રેક્ટિકલ અથવા તો પ્રયોગ કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું હોય છે? ત્રુટિ અથવા તો ભૂલ નાનામાં નાની અથવા તો ઓછામાં ઓછી ઉદ્ભવે, જેથી આપણો જે પ્રેક્ટિકલ કર્યો છે તેમાં ચોકસાઈ અથવા તો સચોટતા વધારે રહે. તો હવે આપણે જોઈ લઈએ, આગળ વધીએ તો અહીંયા એક તમને શોર્ટ ક્વેશ્ચન આપ્યો છે, લઘુત્તમ માપ ત્રુટિ અથવા તો લઘુત્તમ માપ શક્તિ. જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો તો તમારી પ્રેક્ટિકલ બુકમાં પહેલો જ પ્રેક્ટિકલ આપવામાં આવ્યો છે વર્નિયર કેલિપર્સ. એટલે કે જે તમારે પ્રેક્ટિકલમાં સાધનો છે જુદા જુદા વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર, આ બધાનું એક ચોક્કસ માપ હોય છે જેને શું કહેવામાં આવે છે? લઘુત્તમ માપ શક્તિ. એટલે કે લઘુત્તમ માપ શક્તિનો મતલબ શું છે? જે તે સાધન નાનામાં નાનું કેટલું મૂલ્યનું માપન કરી શકે છે. નાનામાં નાનું એટલે લઘુત્તમ, એનાથી નાનું માપન
કરી શકે નહીં. દરેક સાધનોની એક ચોક્કસ માપ શક્તિ હોય છે કે આનાથી નાનું મૂલ્ય તે સાધન માપી શકતું નથી. ધારો કે જુદા જુદા સાધનોની લઘુત્તમ માપ શક્તિ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ વર્નિયર કેલિપર્સની અલગ હશે, માઇક્રોમીટરની અલગ હશે, પછી તમે જે રૂટીનમાં સ્કેલ વાપરો છો ઉત્પટ્ટી એની પણ લઘુત્તમ માપ શક્તિ અલગ અલગ હશે. તો અહીંયા તમારે એક શબ્દ સમજવાનો થાય છે કે લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું? તો વ્યાખ્યા અહીંયા લખી જ છે કે સાધન વડે માપી શકાતી નાનામાં નાની માપ શક્તિ અથવા તો સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ ત્રુટિ કહે છે અથવા તો લઘુત્તમ માપ શક્તિ કહે છે. હવે આપણે આગળ વધીએ તો ત્રુટિઓના કેટલાક બીજા પ્રકારો પણ આપણે સમજવાના છે બીજા નંબરના ચેપ્ટરમાં. તો ત્રુટિ પણ સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે. એક તો છે નિરપેક્ષ ત્રુટિ, સેકન્ડ છે સાપેક્ષ ત્રુટિ અને પછી છેલ્લું છે પર્સન્ટેજ એટલે કે પ્રતિશત ત્રુટિ. અહીંયા મેં સિમ્બોલ સ્વરૂપે લખ્યું છે. હવે આપણે આ 3 પ્રકારની ત્રુટિ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેના સૂત્રો સાથે આપણે આ થિયરી જોઈ લઈએ. આ થિયરી પણ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. થિયરી પૂછાય અથવા તો આ થિયરીના રિલેટેડ જે ઇક્વેશન છે એના ઉપરથી એક્ઝામ્પલ પણ પૂછાય છે. તો હવે આપણે જોઈએ બીજા કેટલાક પ્રકારો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો ફર્સ્ટ આપણે જોશું નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનો મતલબ શું થાય છે મિત્રો? તો સાચું મૂલ્ય એટલે કે કોઈ પણ સાધન હોય તેનું પરફેક્ટ મૂલ્ય હોય છે કે સાચામાં સાચું અથવા તો પરફેક્ટ મૂલ્ય આ સાધન આટલું માપી શકે છે. પરંતુ જ્યારે એ ચોક્કસ મૂલ્ય ધરાવતું સાધન વડે આપણે જ્યારે પ્રેક્ટિકલ અથવા તો પ્રયોગ કરીશું ત્યારે આપણા હાથ વડે માપેલું મૂલ્ય એ ચોક્કસ મૂલ્ય અથવા તો સાચા મૂલ્ય કરતાં કંઈક અલગ પડશે અથવા તો તે બંને વચ્ચે કંઈક તફાવત આવશે, જેને શું કહીશું આપણે? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? કોઈ પણ સાધન વડે માપેલું સાચું મૂલ્ય અને આપણે માપેલું મૂલ્ય તેની વચ્ચે જે તફાવત રહ્યો છે તેને શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. હવે આ નિરપેક્ષ ત્રુટિનું આપણે સૂત્ર તારવીશું. તો અહીંયા આપણે એક ભૌતિક રાશિ લેવાની છે જેના કેટલાક અવલોકનો લઈશું. તો ધારો કે આપણી ભૌતિક રાશિ તરીકે સ્મોલ a લીધેલું છે, જ્યાં a કોઈ ભૌતિક રાશિ છે, લંબાઈ પણ હોઈ શકે છે, સમય પણ હોઈ શકે કે દ્રવ્યમાન, કોઈ પણ ભૌતિક રાશિ હોઈ શકે છે. તો એના અહીંયા કેટલાક અવલોકનો લીધા છે. ધારો કે તે અવલોકનો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? a1 a2 a3 up to an જેટલા અવલોકન લીધા છે, જ્યાં n એટલે કોઈ પણ સંખ્યા છે જે આપણે નથી જાણતા. આગળ અહીંયા આ અવલોકનોના સરેરાશ મૂલ્યને કઈ તરીકે લેવામાં આવે છે? સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. જ્યારે આપણે આ નિરપેક્ષ ત્રુટિ ભણીશું ત્યારે આપણી પાસે કેટલા અવલોકનો હોવા જોઈએ? એક તો સાચું મૂલ્ય અને આપણે માપેલું મૂલ્ય, બે વચ્ચેનો તફાવત લઈશું ત્યારે જ આપણને નિરપેક્ષ ત્રુટિ મળવાની છે ને મિત્રો, એટલા માટે. હવે અહીંયા તમને એવું થશે ક્વેશ્ચન કે સાચું મૂલ્ય કયું લઈશું મેડમ? તો સાચું મૂલ્ય કયું લઈશું? જ્યારે તમને n અવલોકનો આપવામાં આવ્યા છે, આ n અવલોકનોનું સરેરાશ લેશો અને જે એક મૂલ્ય મળશે એ તમારા સાધન વડે મપાતા અવલોકનનું સાચું મૂલ્ય થશે. તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો સરેરાશ કઈ રીતે લેવાનું? તો અવલોકનોની સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા આપણે સરેરાશ લઈશું તો a1 a2 a3 up to an નું સરેરાશ શું થશે વિદ્યાર્થી મિત્રો? a mean. અહીંયા mean એટલે સરેરાશ. a mean is equal to a1 plus a2 plus a3 up to an upon n. એટલે કે અંશની અંદર શું લખ્યું? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. કેટલી સંખ્યા છે? છેલ્લામાં છેલ્લું અવલોકન એ તમારા અવલોકનોની સંખ્યા. હવે આપણે આગળ જોઈ ગયા હતા તે રીતે સરવાળાના મોટા સૂત્રને નાના એવા સૂત્રમાં ફેરવવું હોય તો કયો સિમ્બોલ લગાવવામાં આવે છે? સિગ્મા લગાવવામાં આવે છે. સિગ્મા એટલે બધે બધા અવલોકનોનો સરવાળો. સિગ્મા ai i is equal to 1 to n. I એટલે તમારા અવલોકનોની સંખ્યા, જ્યાં i બરાબર 1 2 3 up to n. છેદમાં n જે લખ્યું છે તો કે આ તો ઉપર અવલોકનોનો સરવાળો થઈ ગયો
સરવાળાને સમેશન તરીકે લખશો તો સિગ્મા ai જ્યાં i બરાબર 1 to n upon n. આને શું કહેશો? તમારા અવલોકનોની સરેરાશ. અને સરેરાશ અવલોકનોને કઈ તરીકે લેવાનું છે મિત્રો? સાચા અવલોકન તરીકે. કેમ? તો કે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું છે? સાચું અવલોકન માઈનસ માપેલું અવલોકન. તો હવે આપણી પાસે બધા પાસે સાચું અવલોકન આવી ગયું. એના પછી આગળ વધીએ તો હવે આપણે દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ શોધવાની છે. તો ત્રુટિ માટે શું કીધું તું મેં વ્યાખ્યા? તો કે પહેલા અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા a1 તેનું સાચું મૂલ્ય માઈનસ માપેલું મૂલ્ય એટલે કે a1 માઈનસ a સરેરાશ. બીજામાં ઉદ્ભવતી ત્રુટિ એટલે a2 માઈનસ a મીન એટલે a સરેરાશ. એવી જ રીતે n માં અવલોકન જોશો તો શું થશે? ડેલ્ટા an માઈનસ a મીન એટલે કે આપણે જે સરેરાશ મૂલ્ય શોધ્યું છે તે. હવે આ વસ્તુની ચર્ચા થઈ ગઈ આપણી કોના વિશે? નિરપેક્ષ ત્રુટિ વિશે. નિરપેક્ષ ત્રુટિ તમે સમજી લેશો વિદ્યાર્થી મિત્રો. એટલે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજવી આપણા માટે સાવ સરળ બની જશે. તો સૌથી પહેલા આપણે ફરીથી એક વખત સમજી લઈએ નિરપેક્ષ ત્રુટિ એટલે શું. તો તમે કોઈ પણ એક ભૌતિક રાશિનું માપન કરો છો તો તેની અંદર સાચું મૂલ્ય મળે છે. સાચું મૂલ્ય કોનું હોય છે? જે તે ભૌતિક રાશિનું માઈનસ આપણે જે પ્રયોગ કરીને માપેલું મૂલ્ય શોધ્યું છે તે બંને વચ્ચે કંઈક તફાવત જોવા મળે છે. અને આ તફાવત એટલે આપણે વ્યાખ્યાયિત કરેલી નિરપેક્ષ ત્રુટિ. આની માટે આપણે શું કરવું પડશે? તો કોઈ પણ એક ભૌતિક રાશિના મૂલ્યો લેવા પડશે, તેનું સરેરાશ કરીશું. હવે આની અંદર સરેરાશ કર્યા પછી આ સરેરાશને સાચા મૂલ્ય તરીકે લઈશું. પછી દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ શોધીશું એટલે આપણને શું મળી જશે? નિરપેક્ષ ત્રુટિ મળી જશે. તો આવી રીતે આપણે નિરપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ મિત્રો. આ સમજી ગયા ત્યાર પછી સેકન્ડ નંબરની ત્રુટિ સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. તો નિરપેક્ષ ત્રુટિની ઉપરથી જ સાપેક્ષ ત્રુટિ આપણે સમજવાની છે. કોઈ બીજી ડિફિકલ્ટી નથી. જોઈ લઈએ સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય છેદમાં સાચા મૂલ્યનું સરેરાશ. અહીંયા આપણે સાચું મૂલ્ય કયું લીધું હતું? આગળ નિરપેક્ષ ત્રુટિમાં a મીન. અહીંયા જોઈ લો a મીન સરેરાશ મૂલ્ય અથવા તો સાચું મૂલ્ય. આ માત્ર અવલોકનોનું જ મૂલ્ય છે એટલે આગળ ડેલ્ટા લખેલો નથી. ડેલ્ટા ક્યારે લખવામાં આવે? જ્યારે ત્રુટિ શોધતા હોઈએ, ભૂલ શોધતા હોઈએ તો જ તમારે ડેલ્ટા લખવાનો છે. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય અને સાચા મૂલ્યનું સરેરાશ મૂલ્ય. હવે ત્રુટિ આવે એટલે એની આગળ શું લખવાનું છે આપણે? ડેલ્ટા. પરંતુ a નું શું લીધેલું છે? સરેરાશ મૂલ્ય એટલે a મીન અને તેની ત્રુટિ એટલે ડેલ્ટા છેદમાં સાચા મૂલ્યનું સરેરાશ. સાચું મૂલ્ય અહીંયા કયું હતું? a અને તેનું સરેરાશ એટલે મીન. એટલે સરેરાશ સાપેક્ષ ત્રુટિ કોના ઉપરથી સમજી ગયા આપણે? સરળ રીતે નિરપેક્ષ ત્રુટિ ઉપરથી. તો એનું સૂત્ર શું થાય છે? ડેલ્ટા a મીન છેદમાં a મીન સાપેક્ષ ત્રુટિ. હવે આ સાપેક્ષ ત્રુટિ સમજી લઈએ તો પ્રતિશત ત્રુટિ એનાથી પણ સહેલી બની જાય છે. તો કે સાપેક્ષ ત્રુટિ ઉપરથી પ્રતિશત ત્રુટિ સમજવી હોય તો શું કરવાનું? સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીના પ્રમાણમાં દર્શાવવામાં આવે છે ત્યારે આ ત્રુટિ કેવી બની જાય છે? પ્રતિશત ત્રુટિ બની જાય છે. તો અહીંયા જ્યારે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે ત્યારે તેને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. તો પ્રતિશત ત્રુટિ કોના ઉપરથી આવી? સાપેક્ષ ત્રુટિ ઉપરથી. સાપેક્ષ ત્રુટિ કોના ઉપરથી આવી? નિરપેક્ષ ત્રુટિ ઉપરથી. એટલે ત્રણ ત્રુટિ એકબીજા ઉપર આધારિત છે. પરંતુ જ્યારે તમે નિરપેક્ષ ત્રુટિ સમજી લેશો એટલે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ તમારા માટે સમજવી એકદમ સરળ બની જશે. તો છેલ્લામાં છેલ્લી ત્રુટિ પ્રતિશત ત્રુટિ એટલે શું? આપણે સેકન્ડ નંબરની સાપેક્ષ ત્રુટિ ભણીને એના ગુણ્યા 100% કરી દેવાના. તો તમારી કઈ ત્રુટિ બની જશે? પ્રતિશત ત્રુટિ. માટે પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા
100%. અને હવે સાપેક્ષ ત્રુટીને આપણે સમીકરણ ઉપરથી શું સમજાવ્યું છે? ડેલ્ટા એ મીન છેદમાં a મીન ઇન્ટુ 100%. એટલે આ સૂત્ર છે એ તમારું શું છે? પ્રતિશત ત્રુટીનું સૂત્ર આપે છે. ઉપરનું જે સૂત્ર છે એ તમને શું આપે છે? સાપેક્ષ ત્રુટીનું સમીકરણ આપે છે. અને અહીંયા જે આપણે ભણી ગયા જુદા જુદા સમીકરણો, આ તમને શું આપે છે વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ ત્રુટીનું સમીકરણ આપે છે. એટલે સમીકરણ નંબર 1 તમારું નિરપેક્ષ ત્રુટી છે, સમીકરણ 2 તમારું શું છે? સાપેક્ષ ત્રુટી છે, સમીકરણ 3 જે છે એ તમારું શું છે? પ્રતિશત ત્રુટી આપે છે. તો મિત્રો આજે આપણે ભણી ગયા ત્રુટી વિશે સમજૂતી. ત્રુટી બે પ્રકારની છે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યક્તિગતમાં પણ પાછા 3 પ્રકાર પડે: સાધનોની ત્રુટી, પ્રયોગની ત્રુટી અને વ્યક્તિગત ત્રુટી. ત્યાર પછી લઘુત્તમ માપ શક્તિ પડી ગયા. લઘુત્તમ માપ શક્તિ એટલે જો કોઈ સાધન નાનામાં નાનું મૂલ્ય માપી શકે તો આ નાનામાં નાના મૂલ્ય માપવાની જે ક્ષમતા છે તેને તે સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેવામાં આવે છે. જુદા જુદા સાધનોની લઘુત્તમ માપ શક્તિ અલગ અલગ હોય છે, જે આપણે આગળ પણ ભણવાના જ છીએ. ત્યારબાદ 3 પ્રકારની બીજી ત્રુટી: સાપેક્ષ, નિરપેક્ષ અને પ્રતિશત. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને એક એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાયું હતું, સાદા લોલકના આવર્તકાળ વાળું. એની અંદર જુદા જુદા આવર્તકાળના મૂલ્યો આપેલા હતા, જેની ઉપરથી સરેરાશ લેવાનું છે. ત્યારબાદ તે મૂલ્યમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરશો એટલે તમને નિરપેક્ષ ત્રુટી મળશે. નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ લેશો અને સાચા મૂલ્યનું સરેરાશ લેશો એટલે તમને સાપેક્ષ ત્રુટી મળશે. અને જે સાપેક્ષ ત્રુટી મળી તેને 100% વડે મલ્ટીપ્લાય કરી દેશો એટલે તમને પ્રતિશત ત્રુટી મળશે. તો આ જે આપણે ભણ્યા છીએ ત્રુટીઓના પ્રકાર, એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2.7 સાદા લોલકના આવર્તકાળના માપન વાળો એક્ઝામ્પલ છે. એ આની ઉપરથી તમારે હોમવર્કમાં કરવાનો રહેશે, એક્સરસાઇઝમાં જાતે જ આવડી જશે તમને. હવે ત્યારબાદ આપણે ભણીશું ત્રુટીઓના સંયોજન વિશે. તો આગળના લેક્ચરમાં આપણે ભણીશું ત્રુટીઓના સંયોજન વિશે. એટલે કે ત્રુટીઓનું સંયોજન કેટલા પ્રકારે કરી શકાય છે? 4 પ્રકારે કરી શકાય છે. એક તો સરવાળા સ્વરૂપે સંયોજન કરી શકો છો, બાદબાકી સ્વરૂપે સંયોજન કરી શકો છો, ગુણાકાર સ્વરૂપે કરી શકો છો અને ભાગાકાર સ્વરૂપે ત્રુટીઓનું સંયોજન કરી શકો છો. ત્યારબાદ એક 5મો પ્રકાર છે તમારી માટે, ઘાતાંક સ્વરૂપે ત્રુટીઓનું સંયોજન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5 પ્રકારના સંયોજન ભણીશું મિત્રો: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંકમાં રહેલી ત્રુટી અને તેના રિલેટેડ જે એક્ઝામ્પલ્સ છે એ પણ આપણે જોવાના છે. તો આજે આપણે જે લેક્ચરમાં ભણ્યા એ તમારે હોમવર્કમાં મોકલવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્રુટીઓના સંયોજન એટલે કે કોમ્બિનેશન ઓફ એરર સાથે. થેન્ક યુ.